સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં વંદે ગુરુપરંપરાં. વાસુદેવેન્દ્રયોગીન્દ્રં નત્વા જ્ઞાનપ્રદં ગુરું મુમુક્ષૂણાં હિતાર્થાય તત્વબોધોભિધીયતે. આત્મા કઃ સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાદ્વ્યતિરિક્તઃ પંચકોશાતીતઃ સન અવસ્થાત્રય સાક્ષી સચ્ચિદાનંદ સ્વરૂપઃ સન યસ્તિષ્ઠતિ સ આત્મા. અવસ્થાત્રયં કિમ જાગ્રત સ્વપ્ન સુષુપ્ત્યવસ્થાઃ. જાગ્રદવસ્થા કા શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિયૈઃ શબ્દાદિ વિષયૈશ્ચ જ્ઞાયત ઇતિ યા સા જાગ્રદવસ્થા સ્થૂલ શરીરાભિમાની આત્મા વિશ્વ ઇત્યુચ્યતે. સ્વપ્નાવસ્થા કેતિ ચેત જાગ્રદવસ્થાયાં યદ્દ્રષ્ટં યત્શ્રુतं તજ્જનિતવાસનયા નિદ્રા સમયે યઃ પ્રપંચ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા. સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા તૈજસ ઇત્યુચ્યતે. અવસ્થાત્રયમ કિમ, અનાત્મા ગ્રુપ નંબર 2 અને એ અવસ્થાત્રય શું છે એની વિચારણા કરવાની કે આ ત્રણ અવસ્થાનો અભિમાની એ અનાત્મા છે અને એ આત્મા કે હું નથી. આ વિચારને સ્પષ્ટતાથી સમજવા માટે કે ત્રણ અવસ્થા હું નથી કે અનાત્મા છે તો એ ત્રણ અવસ્થા કઈ છે? અવસ્થાત્રયમ કિમ, તો કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. એ ત્રણ અવસ્થા અહીંયા અનાત્મા ગ્રુપ નંબર 2માં આવે છે. અનાત્મા ગ્રુપ નંબર 1માં શરીરત્રય વિવેક આપણે જોઈ ગયા. ત્રણ શરીર છે એ અનાત્મા ગ્રુપ નંબર 1 છે. એમાં ત્રણ શરીર, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીર. એની વિસ્તારપૂર્વક વિચારણા જોઈ ગયા છીએ. એટલે અનાત્મા 1, 2 અને 3 જોઈ ગયા. અનાત્મા 4 એટલે આ ત્રણ અવસ્થામાંથી પહેલી અવસ્થા જાગ્રત અવસ્થા. જે ત્રણ શરીર જોઈ ગયા એ ત્રણ જ શરીરની ત્રણ અવસ્થાઓ કહેવાય છે. જાગ્રત અવસ્થામાં સ્થૂળ શરીરનું પ્રાધાન્ય છે એટલે એને સ્થૂળ શરીરની અવસ્થા કહેવાય છે. ત્યારે સૂક્ષ્મ શરીર નથી એવું કહી શકાય નહીં. છે પણ સ્થૂળ શરીરનું પ્રાધાન્ય છે જે અન્ય અવસ્થામાં નથી એટલે એને સ્થૂળ શરીરની અવસ્થા કહેવામાં આવે છે. એ જાગ્રત અવસ્થા એટલે શું એની પણ વિસ્તારપૂર્વક આપણે વિચારણા જોઈ ગયા. ખાલી એને સાર રૂપે જોવું હોય તેવું કહી શકાય કે શ્રોત્ર વગેરે જ્ઞાનેન્દ્રિયો વડે એના વિષયો, શબ્દ વગેરે વિષયોનું ગ્રહણ જે અવસ્થામાં થાય તેને જાગ્રત અવસ્થા કહેવામાં આવે છે. જો જ્ઞાનેન્દ્રિયો વડે એના વિષયોનું ગ્રહણ ન થતું હોય તો ભલે આપણે પથારીમાં સૂતા ન હોઈએ, ખુરશી પર બેઠા હોઈએ, છતાં એને જાગ્રત અવસ્થા કહેવામાં આવતી નથી. ઇન્દ્રિયો દ્વારા, જ્ઞાનેન્દ્રિયો દ્વારા એના વિષયોનું ગ્રહણ થવું જોઈએ તો જ એ જાગ્રત અવસ્થા કહેવાય. અને 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા 5 વિષયોનું ગ્રહણ થતું હોય છે. એમાં કોઈ પણ એક ઇન્દ્રિય દ્વારા જો એક વિષયનું ગ્રહણ થતું હોય તો પણ એ જાગ્રત અવસ્થા છે. અને અહીંયા આપણે વિચારણા એ કરવાની હતી કે આ જાગ્રત અવસ્થા હું નથી અને જાગ્રત અવસ્થામાં જે સ્થૂળ શરીરનું પ્રાધાન્ય છે એ સ્થૂળ શરીરનો જે અભિમાની છે જેને વિશ્વ કહેવામાં આવે છે એ વિશ્વ પણ હું નથી. એટલે અહીંયા એક વિચાર આપણે જોયો હતો કે જ્યારે આ જાગ્રત અવસ્થાની વાત કરી તો જાગ્રત અવસ્થામાં કેટલી વસ્તુ ઇન્વોલ્વ છે, આપણા માટે ઉપયોગી વિચારણા શું છે આટલી વિચારણા તો જોઈએ આપણે કે જાગ્રત અવસ્થામાં જ્ઞાનેન્દ્રિયો એના વિષયોનું ગ્રહણ કરે છે અને એનો અભિમાની જે છે જાગ્રત અવસ્થામાં એને હું રૂપે સ્વીકારી અને જે વ્યવહાર કરે છે એ વિશ્વ કહેવાય છે. વ્યવહારિક નામ ભલે જુદા હોઈ શકે, કોઈનું નામ રમેશ હોય, મહેશ હોય, પરેશ હોય, છગન હોય, આ બધા નામ હોઈ શકે, પણ એ બધા નામ જેના છે
એને એક સર્વનામ કહેવામાં આવે તો સર્વનામ આપવામાં આવે છે વિશ્વ. તો જાગ્રત અવસ્થા અનાત્મા છે, તો જાગ્રત અવસ્થા હું નથી, અને જાગ્રત અવસ્થાનો જે અભિમાની છે વિશ્વ, જાગ્રત અવસ્થામાં હું રૂપે રહી અને જે વ્યવહાર કરે છે એ વિશ્વ હું નથી. તો જાગ્રત અવસ્થા અને એનો અભિમાની વિશ્વ હું નથી, એનાથી આપણે શું વિચારણા કરવાની? ખુલ્લી આંખે નિધિધ્યાસન કરવું હોય તો શું કરવાનું? ખુલ્લી આંખે નિધિધ્યાસન અર્થાત કે વ્યવહાર કાળે પણ આપણે આ વેદાંત વિચારને આત્મસાત કરવો હોય તો કેવી વિચારણાપૂર્વક જીવન જીવવાનું? તો કે જાગ્રત અવસ્થામાં પોતાના વિષયોનું જ્યારે ગ્રહણ થતું હોય જ્ઞાનેન્દ્રિયો દ્વારા, ત્યારે કઈ પ્રક્રિયા થાય છે, એ પ્રક્રિયા શેને લીધે થઈ રહી છે, એ પ્રક્રિયાને સમજી અને એ બધું અનાત્મા છે, હું નથી. ભલે એ વ્યવહાર થઈ રહ્યો હોય, ઇન્દ્રિયો પ્રવૃત્ત થઈ રહી હોય, શરીર એના કાર્યમાં પ્રવૃત્ત હોય, એ સમયે પણ આ બધાથી અસંગ એવું આત્મ સ્વરૂપ હું છું એ સમજમાં સ્થિત થવાનો પ્રયત્ન કેવી રીતે કરી શકાય? તો કે જ્યારે જ્ઞાનેન્દ્રિયો દ્વારા એના વિષયોનું ગ્રહણ થાય છે ત્યારે કેટલી પ્રક્રિયા બને છે? તો કે જ્ઞાનેન્દ્રિયોની પાછળ હું હોઉં તો જ એના વિષયનું ગ્રહણ થાય. આ બધા સાથે આપણું તાદાત્મ્ય છે, એની પાછળ આપણે હું રૂપે રહીએ છીએ તો જ આ બધા કાર્યો થઈ શકે છે. એમાં ક્યાં ક્યાં આપણે હું ભાવ રાખીએ છીએ? તો કે જ્ઞાનેન્દ્રિયોમાં. શ્રવણેન્દ્રિયની પાછળ જો હું ન હોઉં, હું ક્યાંક બીજે જતો રહ્યો, મારું ધ્યાન બીજે છે, તો શ્રવણેન્દ્રિય દ્વારા શબ્દોનું ગ્રહણ થતું નથી. ચક્ષુ ઇન્દ્રિય દ્વારા રૂપ જોઈએ, પણ જો એની પાછળ હું ન હોય તો રૂપ સામે આવીને જતું રહે, છતાં આપણને એનું જ્ઞાન થતું નથી કે એનું ગ્રહણ થતું નથી. રસ્તે ચાલતા હોય અને કોઈક વિચારોમાં હોઈએ, કોઈ જાણીતી વ્યક્તિ પણ પાસ થઈ જાય ને ત્યાંથી, તોય આપણને યાદ હોતું નથી. ભાઈ ઘરે જઈને ફોન કરે કે કેમ આજે તમે મને જોયો નહીં? આપણે કંઈ ના જોયો નથી, આપણી નજર સામેથી જ એ ગયા, છતાં આપણી ચક્ષુ ઇન્દ્રિય એને ગ્રહણ નથી કરતી. ચક્ષુ ગોલક છે, એમાં પ્રતિબિંબ પડે છે, પણ ચક્ષુ ઇન્દ્રિયનું ગ્રહણ ન કરે તો એનું જ્ઞાન થતું નથી. એટલે ચક્ષુ ઇન્દ્રિયની પાછળ હું હોવો જોઈએ અથવા એની સાથે તાદાત્મ્ય હોય. ચક્ષુ ઇન્દ્રિય જે ગોલકમાં છે એની પાછળ હું હોવો જોઈએ. પછી જે મન આ અનુભવને ગ્રહણ કરે છે એ મનની પાછળ પણ હું હોય. પછી મનમાં જે કંઈ પ્રતિક્રિયા થાય, કંઈ વસ્તુ જોઈ, કંઈ વિષયનું જ્ઞાન ગ્રહણ થયું, તો એ સારું છે, ખરાબ છે, મને ગમે છે, મને નથી ગમતું, મને અનુકૂળ છે, મને પ્રતિકૂળ છે, એને લઈને જે મનમાં રાગ, દ્વેષ, કામના જાગે, ક્રોધ ઉત્પન્ન થાય, લોભ ઉત્પન્ન થાય, આ મનની વૃત્તિઓ, એની પાછળ પણ આપણું તાદાત્મ્ય હોય તો જ એનોય અનુભવ થતો હોય છે. અને આ અનુભવ થયા બાદ જે પ્રતિક્રિયા થાય કે આમ કરવું છે, અને કર્મેન્દ્રિયો દ્વારા કર્મ થાય, તો એની પાછળ પણ આપણે હોઈએ તો જ એ કર્મ થઈ શકે, નહીં તો એ કર્મ થઈ શકતું નથી. એટલે જ્ઞાનેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયના ગોલક, મન, મનની વૃત્તિઓ, એના દ્વારા થતી પ્રતિક્રિયા થવા માટે કર્મેન્દ્રિયો, કર્મેન્દ્રિયો જે ગોલકમાં છે એ કર્મેન્દ્રિયોના ગોલક, અને ગોલક જ્યાં સ્થિત છે એ સ્થૂળ શરીર, આ બધા સાથે તાદાત્મ્ય ન હોય તો આ વ્યવહાર સંભવતો નથી. એટલે જાગ્રત અવસ્થા ક્યારે કહેવાય? ત્યારે બધા સાથે આપણે તાદાત્મ્ય કરીએ છીએ, એને હું રૂપે ગ્રહણ કરીએ છીએ, અને એ અવસ્થાને જાગ્રત અવસ્થા કહેવાય. અને એ જાગ્રત અવસ્થા હું નથી, અર્થાત શું? આમાંથી જે કંઈ થઈ રહ્યો છે ને વ્યવહાર, એ વ્યવહાર પણ હું નથી અને વ્યવહાર કરનાર પણ હું નથી. જો આ ભાવમાં સ્થિત થઈ શકીએ તો શરીર ભલે એના કાર્યમાં પ્રવૃત્ત હોય, ઇન્દ્રિયો ભલે પોતાના વિષયોનું ગ્રહણ કરે, આપણે એનાથી અસંગ રહી શકીએ તેમ છીએ. આ અસંગતા માત્ર 10 મિનિટ નિધિધ્યાસન કરી લઈએ એટલા પૂરતી નથી. શરીર વગેરેમાંથી હું ભાવ કાઢવાનો છે, પણ આપણે જેવા પથારીમાંથી ઉઠીએ ને એટલે આ બધાને જો ભેગું કરીને કહેવાનું હોય તો દેહાભિમાન કહી શકાય. અને જેવા આપણે પથારીમાંથી ઉઠીએ અને દેહાભિમાનનો કોટ પહેરી લઈએ છીએ, એટલે બધું એ રીતે જ આપણે ગ્રહણ કરીએ છીએ. એનાથી ભિન્ન છું એ ભાવમાં સ્થિતિ થતી નથી. એટલે શાસ્ત્ર અહીંયા વિચારણા કરી અને આપણને જણાવે છે કે આ જાગ્રત અવસ્થા હું નથી, એનો અભિમાની પણ હું નથી. એને અભિમાની અથવા જે વિશ્વ છે એને જ હું માની અને આપણે વ્યવહાર કરતા હોઈએ છીએ. એટલે આપણે જે જાગ્રત અવસ્થાની વિચારણા જોઈ હતી એ જાગ્રત અવસ્થાની વિચારણામાં આને ખૂબ સ્પષ્ટતાથી આપણે વિચારણા કરી અને સમજી ગયા છીએ. અત્યારે માત્ર યાદ કરીએ છીએ. એ વખતનું જે આપણો સત્સંગ હતો
એની જો નોટ્સ બનાવી હોય તો ફરી એકવાર રિફર કરી જજો, એને યાદ કરજો કયા કયા મુદ્દાની આપણે વિચારણા કરી હતી. એટલે અહીંયા સાર રૂપે કહીએ તો આટલું જ કે જાગ્રત અવસ્થા એ હું નથી, હું એનો સાક્ષી છું. જાગ્રત અવસ્થાનો અભિમાની છે એ વિશ્વ છે, એ વિશ્વ પણ હું નથી, હું વિશ્વનો પણ સાક્ષી છું. વિશ્વ પણ જે કંઈ વ્યવહાર કરે છે એ મારા નથી. એનાથી થશે શું? તો કે આમાંથી જે પણ કંઈ વ્યવહાર થાય છે ને એના સંસ્કાર મારામાં નહીં આવે. એ અવસ્થા જ મારી નથી, એનો અનુભવ કરનાર હું નથી, તો એના સંસ્કાર પણ મારામાં આવશે નહીં. જો કંઈ સારો વ્યવહાર થયો તો એનાય સંસ્કાર મારામાં નહીં આવે, કંઈ ખરાબ વ્યવહાર થયો તો એનાય સંસ્કાર મારામાં આવશે નહીં. એના દ્વારા થનારા કર્મો છે એ કર્મો પણ મારા નથી. એ કર્મો મારા નથી તો કર્મોના ફળ મારા નથી. એ જે જ્ઞાન ગ્રહણ થયું એને લીધે જે કંઈ પ્રતિક્રિયા થઈ એ પ્રતિક્રિયા કરનાર પણ હું નથી. અને આટલી બધી વિચારણા આમાં સંગ્રહાયેલી છે અને એ આપણે સમજવાનો પ્રયત્ન કરી ગયા. જાગ્રત અવસ્થા હું નથી, તો જાગ્રત અવસ્થામાં શરીરની ઇન્દ્રિયોની જે કંઈ મર્યાદા હોય કે વિશેષતા હોય એ પણ મારી નથી. એની કોઈ વિશેષતાનું અભિમાન પણ મને હોઈ શકે નહીં. અને એવી સમજ અહીંયા આપણે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો. જાગ્રત અવસ્થાયામ યદ દ્રષ્ટમ, જાગ્રત અવસ્થામાં જે કંઈ જોયું છે, યદ શ્રુતમ, જે કંઈ સાંભળીએ છીએ, અર્થાત કે પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ ગ્રહણ કરીએ છીએ. પહેલાંમાં ઉપલક્ષણ રૂપે એક જ કહ્યું હતું, શ્રોત્રાદિ જ્ઞાનેન્દ્રિય શબ્દાદિ વિષયોનું ગ્રહણ કરીએ છીએ. અહીંયા બે કહ્યું, યદ દ્રષ્ટમ યદ શ્રુતમ, જે કંઈ કર્ણેન્દ્રિય દ્વારા શ્રવણ કરીએ છીએ, ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જોઈએ છીએ. આ બે મુખ્ય છે, કારણ કે એના દ્વારા વધારે સંસ્કાર આપણે પ્રાપ્ત કરીએ છીએ. બાકી બધી જ ઇન્દ્રિયોનું લઈ લેવાનું અને બધી જ ઇન્દ્રિયો દ્વારા જે કંઈ આપણે ગ્રહણ કરીએ છીએ, જે જોવાય છે એટલે શું જોવાય છે, અર્થાત કે જે બાહ્ય વિષય છે કે રૂપ છે એને આપણે અંદર લઈએ છીએ, અર્થાત કે એનો આહાર કરીએ છીએ, ઇનપુટ અંદર લઈએ છીએ. તો યદ દ્રષ્ટમ યદ શ્રુતમ, એના દ્વારા પાંચે પાંચ ઇન્દ્રિયો દ્વારા જે આપણે આહાર કરીએ છીએ એટલે અંદર લઈએ છીએ, એની જ વાસનાથી તજ્જનિત વાસનયા નિદ્રા સમયે, પછી જ્યારે સૂઈ જઈએ, જાગ્રત અવસ્થામાં બધો આહાર કરી લીધો, બધું અંદર લઈ લીધું, જે વિષયોનું ગ્રહણ કરીએ છીએ, પાંચે પાંચ ઇન્દ્રિયોના વિષયોનું જે કંઈ ગ્રહણ થાય છે એ અંદર રેકોર્ડિંગ થઈ જાય છે. અને એ જે રેકોર્ડ થયેલું છે એ પછી સ્વપ્ન અવસ્થામાં શું થાય? નિદ્રા સમયે સૂઈ જઈએ ત્યારે જ્યારે આ સંસ્કારમાંથી જે કંઈ રિપ્લે થાય, પ્લેબેક થાય, જે રેકોર્ડ થયું છે એમાંથી જ પ્લેબેક થાય છે. ખૂબ સુંદર અહીંયા શબ્દ છે, તજ્જનિત વાસનયા. એટલે સ્વપ્નમાં જે કંઈ જણાય ને એ આપણે જે ડેટા અંદર નાખેલો છે એમાંથી જ જણાય છે. કંઈ ભવિષ્યનું દર્શન થાય ને સ્વપ્નમાં એ સંભવ નથી. ઘણા કંઈ કાલે આમ થવાનું છે ને મને રાતે સ્વપ્ન આવ્યું કે આવું થશે, તો એ સંભવ નથી. ભવિષ્યનું દર્શન સ્વપ્નમાં થઈ શકે નહીં, અથવા સ્વપ્નમાં જે કંઈ જણાયું એનાથી ભવિષ્યનું કથન પણ થઈ શકે નહીં. કે આવું સ્વપ્ન આવે તો એનું ફળ આવું થશે એવું કહી શકાય નહીં. હા, ક્યારેક એવું થાય, કાગનું બેસવું ડાળનું પડવું, એવું કંઈક સ્વપ્ન, કારણ કે એના વિશે વિચાર કરતા હોઈએ કે આમ થશે તો આમ થશે તો આમ થશે, તો એ જે વિચારણા કરતા હોઈએ અને એ વિચારોને લીધે જો કંઈક સ્વપ્ન આવે અને જે 5-7 પોસિબિલિટીઝ હોય એમાંથી કંઈક એક વસ્તુ થઈ જાય, એ સંભાવના ખરી, પણ એનાથી કંઈ સ્વપ્ન આવું આવે છે એટલે આવું થશે એવું ભવિષ્યનું ફળ કથન સંભવતું નથી. એટલે અહીંયા તજ્જનિત વાસનયા, જાગ્રતમાં જે કંઈ આપણે સંસ્કાર પ્રાપ્ત કરી લીધા છે, વિષયોનો જે અનુભવ કરી અને સંસ્કાર મનમાં આવેલા છે, તજ્જનિત વાસનયા નિદ્રા સમયે, જ્યારે સૂઈ જઈએ ત્યારે. સૂઈ જઈએ એટલે શું થાય? તો કે બે અવસ્થાની સંભાવના છે, સ્વપ્ન અને સુષુપ્તિ. તો સૂઈ ગયા એટલે શું? તો કે જાગ્રત અવસ્થાનું અભિમાન છોડી દીધું. અહીંયા નિદ્રા સમયે કહ્યું એટલે શું? સ્વપ્ન ક્યારે જોઈ શકીએ? પેલું કહ્યું રેકોર્ડિંગ અને પ્લેબેક. રેકોર્ડ ચાલુ હોય ત્યારે આપણે પ્લે ના કરી શકીએ, રેકોર્ડિંગ બંધ કરવું જ પડે. અને રેકોર્ડિંગ બંધ કરવું અર્થાત કે નિદ્રા સમયે. નિદ્રા સમયે એટલે શું? જાગ્રત અવસ્થાથી વિપરીત થઈ ગયું. જાગ્રત અવસ્થામાં કહ્યું હતું જ્ઞાનેન્દ્રિયો દ્વારા એના વિષયોનું ગ્રહણ થાય તો જાગ્રત અવસ્થા. હવે નિદ્રા કોને કહેવાશે?
જાગ્રત અવસ્થામાં જે થતું હતું એમાંનું કંઈ નથી થતું. જ્ઞાનેન્દ્રિયો એના વિષયોનું ગ્રહણ નથી કરતી, મન એનો અનુભવ નથી કરતું, અને કર્મેન્દ્રિયો દ્વારા કોઈ ક્રિયા પણ થતી નથી. આ બધું બંધ થઈ જાય ત્યારે નિદ્રા સમય છે એવું કહી શકાય. હવે સૂઈ ગયા એમાં સ્વપ્ન ક્યારે કહેવાય? જો બધું બંધ જ થઈ ગયું અને કશું થતું નથી, કંઈ સ્વપ્ન, કંઈ સર્જને મન પણ કંઈ કલ્પના નથી કરતું, મન પણ સૂઈ ગયું છે, તો એને સુષુપ્તિ કહી દઈએ. પણ એવી સુષુપ્તિ નથી અને જાગ્રત અવસ્થા પણ નથી, પણ મન જ્યારે એની અંદર જે સંસ્કારો સંગ્રહાયેલા છે એમાંથી અમુક સંસ્કાર ઉદ્ભૂત થાય અને એમાંથી કંઈક સર્જન થાય, કંઈક પ્રતીતિ થાય. સર્જન તો કહેવાય જ નહીં, કારણ કે અહીંયા પ્રતીયતે શબ્દ છે. સર્જન કશું નથી થતું, માત્ર પ્રતીતિ થાય છે. વાસના જે અંદર છે એમાંથી જે પ્રતીતિ થાય, કંઈક કલ્પના દ્વારા જણાય, તો એને સ્વપ્ન અવસ્થા કહેવામાં આવે છે. નિદ્રા સમયે યહ પ્રપંચ પ્રતીયતે, જે પ્રપંચની પ્રતીતિ થાય. જાગૃતમાં પ્રપંચ છે કે નહીં? પ્રપંચ એટલે શું? 5 મહાભૂતમાંથી ઉત્પન્ન થયેલું જે કંઈ જણાય છે એને પ્રપંચ કહીએ છીએ. 5માંથી જે કંઈ જાય, 5 મહાભૂતમાંથી જે સર્જન થયેલું છે એને પ્રપંચ કહીએ છીએ. તો બાહ્ય જે જાગ્રત અવસ્થામાં પ્રપંચ છે એ કેવો છે? સ્થૂળ પ્રપંચ છે. આ સ્થૂળ અને સૂક્ષ્મ, સ્થૂળની વ્યાખ્યા શું કહેવાય? ઇન્દ્રિય ગ્રાહ્ય. જે ઇન્દ્રિય ગ્રાહ્ય છે એને સ્થૂળ કહેવાય. તો જાગ્રતમાં આપણે જે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરીએ છીએ જે સ્થૂળ પ્રપંચ છે, તો સ્વપ્નમાં કેવો છે? હવે તો કે સ્થૂળ પ્રપંચ નથી, માત્ર પ્રતીતિ રૂપ છે, કલ્પનાથી સર્જાયેલ છે, એટલે એ સૂક્ષ્મ પ્રપંચ છે. મન સૂક્ષ્મ છે, સૂક્ષ્મ શરીર અંતર્ગત છે, અને સૂક્ષ્મ શરીર અંતર્ગત મન દ્વારા જેની કલ્પના થયેલી છે, જેની પ્રતીતિ થાય છે, એને સૂક્ષ્મ પ્રપંચ કહેવાય છે. એટલે અહીંયા લખ્યું નથી, પણ બ્રેકેટમાં આપણે સમજી લેવાનું કે સૂક્ષ્મ પ્રપંચ પ્રતીયતે, જે સૂક્ષ્મ પ્રપંચ પ્રતીત થાય છે. એનો અર્થ કે બાહ્ય પર આધારિત નથી, સંસ્કાર પર આધારિત છે, વાસના પર આધારિત છે, બાહ્ય સ્થૂળ પદાર્થો પર આધારિત નથી. જ્યારે જાગ્રતમાં જે કંઈ વ્યવહાર થાય છે એ જાગ્રતમાં બાહ્ય પદાર્થોનું ગ્રહણ છે, ઇન્દ્રિયો દ્વારા બાહ્ય પદાર્થોનું ગ્રહણ થાય છે. સ્વપ્નમાં સૂક્ષ્મ પ્રપંચ છે, એટલે જે બાહ્ય પ્રપંચ ત્યાં નથી. જાગ્રતમાં જે કંઈ આપણે પ્રયત્ન કરીએ, કંઈક ઈચ્છા થઈ એની પૂર્તિનો પ્રયત્ન કરીએ, તો બાહ્ય પદાર્થોનો આધાર લઈએ છીએ, બાહ્ય પ્રપંચનો આધાર લઈ અને આપણે ઈચ્છા પૂર્તિનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે સ્વપ્નમાં બાહ્ય કોઈ પદાર્થનો આધાર લેતા નથી, એટલે જે કંઈ ઈચ્છા પૂર્તિ કરવી હોય એ તત્કાલ થઈ જાય. મનથી જ સર્જન કરવાનું હોય તો એમાં કંઈ વાર લાગે નહીં. જે ઈચ્છીએ તે ઈચ્છાની પૂર્તિનો પ્રયત્ન કરી લઈએ, કારણ કે સૂક્ષ્મ પ્રપંચ છે. એટલે નિદ્રા સમયે યહ સૂક્ષ્મ પ્રપંચ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા. અને આની આપણે વિચારણા, ઘણી બધી વિચારણા કરી ગયા છીએ. થોડીક જે વિચારણા બાકી છે એને સમજી અને પછી આગળ વધીશું. તો અહીંયા અને આ જે સ્વપ્ન અવસ્થા છે એમાં મુખ્ય એક જ વસ્તુ છે, મન. જ્ઞાનેન્દ્રિયો નથી, એના કોઈ બાહ્ય વિષયો નથી, બીજું કંઈ જ નથી, માત્ર મન છે. અને મન બધું જ સ્વપ્ન સૃષ્ટિનું સર્જન કરે છે. સ્વપ્ન સૃષ્ટિમાં જે કંઈ જણાય આ સૃષ્ટિ જેવું જ બધું જણાય છે. આ સૃષ્ટિમાં જેવું છે એવું જ બધું જણાય. આપણું પણ એક શરીર આ સૃષ્ટિમાં છે ને, આ શરીર અત્યારે છે ને વ્યવહાર કાળે આ શરીર છે, આ શરીરમાં હું બુદ્ધિ કરીને રહીએ છીએ, અન્ય શરીરો છે, અન્ય જળ પદાર્થો છે, આ બધું જ છે. આ સ્થૂળ શરીર દ્વારા જાગ્રતમાં આપણે જગતના પદાર્થોનું ગ્રહણ કરીએ છીએ, અન્ય વ્યક્તિઓ સાથે વ્યવહાર કરીએ છીએ, અન્ય વ્યક્તિઓ પણ પોતપોતાની રીતે વર્તન કરે છે. આ બધું જ જાગ્રત અવસ્થામાં થાય છે. એવું ને એવું જ સૂક્ષ્મ પ્રપંચમાં પણ થાય છે, સ્વપ્ન અવસ્થામાં પણ થાય છે. સ્વપ્ન અવસ્થામાં આપણું મન આપણી વાસના અનુસાર એક આખા જગતની રચના કરે છે. એ જગતમાં સ્થૂળ પદાર્થો છે, જળ પદાર્થો છે, દેશ છે, કાળ છે, કોઈક સ્થળ જણાતું હોય અર્થાત કે કોઈ ગામ, શહેર એ પણ છે, અન્ય લોકો પણ છે. અને જે આપણે દ્રષ્ટાંત જોયું, વિદ્યાર્થી પરીક્ષા આપવા જાય, અઠવાડિયાની એની પરીક્ષા હોય, અઠવાડિયું એનું સ્વપ્ન ચાલે, એટલે વ્યવહારનું અઠવાડિયું નહીં, સ્વપ્ન અવસ્થાનો, સ્વપ્નના સમયનું અઠવાડિયું
કારણ કે એક શંકા હતી, એને ખાલી યાદ કરી લઈએ, એ જોઈ હતી આપણે કે સ્વપ્ન આપણને મિથ્યા જણાય છે અને સ્વપ્ન આજે જે સ્વપ્ન આવ્યું, સ્વપ્નમાં જે વસ્તુ જો એની એ કાલે જણાય છે, બીજી વાર સ્વપ્ન આવે ત્યારે નથી જણાતી. એટલે એ મિથ્યા આપણને સમજાય છે. પણ જાગ્રતમાં તો આજે આપણે સૂઈ ગયા, કાલે ઉઠીએ તો કાલે આ હોલ, આપણા પડોશીઓ, બીજી બધી વસ્તુ એમની એમ જણાય છે. એટલે એ મિથ્યા છે એ સમજાતું નથી. આજે નહીં, 10 વર્ષ પછી પણ, 10 વર્ષ પહેલાં પણ આપણે અહીંયા સત્સંગ માટે આવતા હતા ત્યારે પણ આ હોલ આમને આમ જ હતો, બધી વસ્તુઓ આવીને આવી જતી, કશું બદલાતું નથી. એટલે એ સત્ય હોય એવું લાગે, એ કંઈ સ્વપ્ન જેવું લાગતું નથી, કે મિથ્યાત્વ જણાતું નથી. એ સમજવા માટે આ દૃષ્ટાંતમાં એક વિચાર જોયો હતો કે વિદ્યાર્થી એને જો પરીક્ષા આપવાની હોય અને પરીક્ષાનું એને સ્વપ્ન આવે, પરીક્ષાના જ વિચારો કરતો હોય, એટલે એ સ્વપ્ન આવે અને અઠવાડિયા સુધી એની પરીક્ષા ચાલવાની હોય, સ્વપ્નમાં આખી પરીક્ષાએ આપી દઈને રિઝલ્ટ પણ આવી જાય, તો આટલો સમયગાળો જે સ્વપ્નમાં વ્યતીત થયો એ જાગ્રતના પ્રમાણમાં તો બાજુમાં જે વ્યક્તિ બેઠો હોય અને આ સૂતો હોય તો એના પ્રમાણે તો મેક્ઝિમમ એમ કહેવાય છે કે 3 મિનિટનું સ્વપ્ન હોય, એનાથી લાંબુ હોતું જ નથી. પણ એ વ્યવહારની જે જાગ્રત અવસ્થાની જે 3 મિનિટ છે બીજા વ્યક્તિ માટે, એટલા જ સમયમાં જે સ્વપ્ન જુએ છે એનો કેટલો સમય જતો રહ્યો? આખું અઠવાડિયું પરીક્ષાનું પૂરું થઈ ગયું, અને જો રિઝલ્ટ સુધીની ગણતરી કરીએ ને તો મહિનો બીજો જતો રહ્યો. તો અઠવાડિયું કે મહિનાનો જે સમય સ્વપ્નમાં વ્યતીત થયો સ્વપ્નકાળે, તો સ્વપ્નકાળે જે થયું ને ત્યારે જે આપણું જાગ્રતની શંકા છે ને એને સમજવા પ્રયત્ન કરી રહ્યા છીએ કે સ્વપ્નમાં એ પહેલું પેપર આપે, પછી બીજું પેપર આપે. તો પહેલાં પેપર આપવા ગયા ત્યારે એની સ્કૂલ, એની બાજુમાં જે એના ક્લાસમેટ બીજા હોય, બીજા લોકો પરીક્ષા આપવા બેઠા હોય, એના ઘરના લોકો, આ બધા જે પહેલે દિવસે હોય પહેલી પરીક્ષા વખતે, તો બીજા પેપર વખતે બીજા દિવસે આ બધા એના એ જ હોય કે બદલાઈ ગયા હોય? એ જ હોય. એક જ સ્વપ્ન છે, એમાં દિવસ બદલાયા કરે તો કંઈ બદલાતું નથી. એ જ એના ઘરના લોકો હશે, એ જ એને પરીક્ષા આપવાવાળા સાથેવાળા લોકો હશે, એ જ સ્કૂલના સ્ટાફ હશે, એ જ સ્કૂલનું બિલ્ડિંગ હશે. સ્વપ્ન જ છે ને. જો સ્વપ્નમાં જ બીજા દિવસે બીજી સ્કૂલ બદલાઈ જાય એવું થાય છે? ના, એક જ સ્વપ્ન છે તો એમાં નથી બદલાતું. પણ એ ધારો કે મહિનો એનું સ્વપ્ન ચાલે, રિઝલ્ટ પણ આવી ગયું અને ઊંઘ ઉડી ગઈ, પણ હજુ જોયો હજુ તો 2 જ વાગ્યા છે રાતના, પાછો સૂઈ જાય અને બીજી વાર સ્વપ્ન આવે, એક જ રાતમાં બીજું સ્વપ્ન આવે, ત્યારે બદલાઈ જાય કે નહીં? સ્વપ્ન બદલાઈ ગયું તો સ્વપ્ન સૃષ્ટિની અંદર જે હતું બીજી સ્વપ્ન સૃષ્ટિમાં નથી હોતું, ત્યાં બદલાઈ જાય છે. બસ એવી જ રીતે અત્યારે આ જાગ્રત અવસ્થામાં જે કંઈ આપણને જણાય છે ને એ સત્ય હોવાની ભ્રાંતિ આપણને થઈ જાય છે કે આ બધું સત્ય છે. કેમ? તો કે બદલાતું નથી. 10 વર્ષ પહેલાં પણ જે હતું એનું એ જ અત્યારે પણ છે, આવતીકાલે પણ એ રહેવાનું. કોઈ વ્યક્તિઓ નથી બદલાતા. આપણા સત્સંગમાં આવનારા જે આવે છે એ જ લોકો બધા આવે છે, કે નવા નવા લોકો નથી આવી જતા. તો શું થાય છે? એ સત્ય હોવાની ભ્રાંતિ થાય છે. પણ વાસ્તવમાં શાસ્ત્ર જાગ્રત અવસ્થાને મિથ્યા જ કહે છે, સ્વપ્ન જેવી જ મિથ્યા છે. પણ સ્વપ્નમાં જેવી રીતે એના એ જ પાત્રો એક જ સ્વપ્ન પૂરતા હતા, એવી રીતે આ એક જન્મ છે ને આપણો, એક મનુષ્ય જીવન, એ ઈશ્વર માટે તો એક સ્વપ્ન જ છે. આ ઈશ્વર રચિત સૃષ્ટિ છે, એમાં આ એક ઈશ્વરનું જ સ્વપ્ન છે. અને આપણું એક જીવન છે ને એ એક સ્વપ્ન કહેવાય. આ શરીરનું આયુષ્ય સમાપ્ત થઈ ગયું અને બીજા શરીરમાં જઈએ ત્યારે આ બધી વસ્તુઓ મળે છે ખરી? ના. આખું જુદું જ જગત હોય છે, જુદા જ લોકો, જુદી જ પરિસ્થિતિ, આપણું શરીર પણ જુદા પ્રકારનું હોય. જો મનુષ્યને બદલે બીજું કોઈ શરીર મળે ને તો એ પ્રકારની સૃષ્ટિ હોય. અત્યારે જે જગત આપણે જોઈએ છીએ ને એવું ને એવું કંઈ બધા માટે હોતું નથી. અત્યારે પણ અન્ય શરીરોમાં હોય ને એ લોકોને આ જગત જુદા પ્રકારે જણાતું હોય. અમુક પશુ પંખીઓને બ્લેક એન્ડ વ્હાઇટ જ જણાતું હોય, અમુકને અમુક જ કલર જણાય, તો એના માટે જગત એટલું જ છે. બસ એવી જ રીતે જ્યારે આપણું આ શરીર સમાપ્ત થાય અને બીજો જન્મ થાય ને એટલે સમજી લેવાનું કે એક સ્વપ્ન પૂરું થયું અને બીજા સ્વપ્નમાં પ્રવેશ છે. એટલે એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જ જઈએ છીએ. એ સ્વપ્ન મિથ્યા છે એવું ક્યારે સમજાય? આપણા દૃષ્ટાંતમાં જો જોઈએ તો જે સ્વપ્ન જોયું એ સ્વપ્નમાંથી જાગી જઈએ ત્યારે એ સ્વપ્ન મિથ્યા છે એવું જણાય. જ્યારે પરીક્ષા આપતો હોય વિદ્યાર્થી ત્યારે એ વાંચવાનું છોડી દે, જવા દો ને આ તો સ્વપ્ન જ છે ને, નપાસ થઈશું તો એ શું વાંધો છે, એવું એને એ વખતે યાદ આવે છે?
ના, એ વખતે તો મહેનત કરે અને સારામાં સારું રિઝલ્ટ લાવવાનો પ્રયત્ન કરે જ છે, પણ જ્યારે સ્વપ્નમાં એનું જે શરીર કલ્પાયેલું હતું, સ્વપ્નમાં બધી જ વસ્તુ કલ્પના છે, એમાં એક શરીરમાં આ શરીર હું છું એવી પણ કલ્પના થાય છે. જે શરીર લઈ અને પરીક્ષા આપવા જાય છે એ શરીરમાં હું બુદ્ધિ કરે છે ને, હું પરીક્ષા આપવા જાઉં છું, મારી બાજુમાં બીજો વિદ્યાર્થી બેઠો છે, એ કોણ છે? મારું જ મન એ રૂપે થયેલું છે, પણ એમાં હું ભાવ નથી, એમાં હું ભાવ નથી, હું ભાવ માત્ર એક શરીરમાં કલ્પાયેલો છે. એવી રીતે જાગ્રતમાં પણ એ જ ઈશ્વર સર્વરૂપે રહેલા છે, પણ અજ્ઞાન કાળે આ એક શરીરને હું માની અને આપણે જાગ્રત અવસ્થાનું અત્યારનું જીવન જીવી રહ્યા છીએ. અન્યમાં છે એ કોણ છે? એ જ ઈશ્વર રહેલા છે. મમૈવાંશો જીવલોકે, આપણી અંદર પણ જેને હું કહીએ છીએ એ ઈશ્વર જ એ રૂપે રહેલા છે, પણ જે રીતે સ્વપ્ન કાળે એક જ શરીરમાં હું ભાવ કરી અને સ્વપ્ન જોઈએ છીએ. સ્વપ્ન અવસ્થાનું જે સાક્ષી કે સર્જન કરનાર મન છે ને, એ જુદી વસ્તુ છે. એ સ્વપ્ન અવસ્થાનું સર્જન કરે છે અને એમાંના એક શરીરમાં હું ભાવ કરી અને આખું સ્વપ્ન જુએ છે. એ રીતે એ જ ઈશ્વર સર્વની અંદર અંતરાત્મા રૂપે રહેલા છે, પણ એક શરીરમાં અજ્ઞાન કાળે હું આ શરીર છું એવું દેહાભિમાન કરી અને આપણે આ જાગ્રતનું જીવન જીવી રહ્યા છીએ. તો અન્યમાં પણ એ જ ઈશ્વર રહેલા છે, પણ એ સમજ નથી. અને સ્વપ્નમાં જે રીતે કહ્યું ને, એ શરીરમાંથી જ્યારે અહંભાવ નીકળી જાય, એ શરીર સાથેનું તાદાત્મ્ય તૂટી જાય, ત્યારે આખું સ્વપ્નમાં જે કંઈ હતું બધું હું જ હતો. એ સ્વપ્નમાંથી જાગીએ ત્યારે વિચાર આવે છે, ત્યારે એ સમજાય છે. જ્યાં સુધી સ્વપ્નના એક પાર્ટ છીએ ત્યાં સુધી એ સમજાતું નથી. એમાંથી જાગી જઈએ અર્થાત સ્વપ્નના શરીરમાં જે દેહાભિમાન કરેલું એ છૂટી જાય, ત્યારે પછી સ્વપ્નમાંથી જાગી ગયા કહેવાઈએ. એવી રીતે આ જાગ્રત અવસ્થામાં જાગ્રત શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિ જે છે, જે વ્યવહાર કરી રહ્યા છીએ, એને પણ હું ભાવે સ્વીકારેલું છે, અર્થાત કે એમાં પણ દેહાભિમાન છે. અને આ એક શરીર ઇન્દ્રિયો મન બુદ્ધિમાં જ્યાં સુધી અહમભાવ છે કે દેહાભિમાન છે, દેહાભિમાનનો કોટ પહેરેલો છે, ત્યાં સુધી આ જગત સત્ય જ લાગે છે. અને જે ક્ષણે એ અહમભાવ આપણે છોડી શકીએ, જો સ્વપ્નમાં ને સુષુપ્તિમાં એની જાતે છૂટી જાય છે, પણ હું આત્મ સ્વરૂપ છે એવું જ્ઞાન નથી, ત્યાં અજ્ઞાન અવસ્થા છે, અજ્ઞાન છે, દેહાભિમાન નથી પણ સ્વરૂપનું જ્ઞાન પણ નથી. પણ જો જાગ્રત અવસ્થામાં આ દેહાદિમાંથી અહમભાવ છોડી શકીએ, દેહાભિમાન છોડી શકીએ અને હું આત્મ સ્વરૂપ છે એવું જ્ઞાન પણ પ્રાપ્ત થાય, તો આ આત્મસુખની પ્રાપ્તિ થઈ શકે. આ જગત પણ એટલું જ મિથ્યા જણાય. જ્યાં સુધી દેહાભિમાન રાખી અને આપણે જગતને મિથ્યા જાણવા પ્રયત્ન કરીએ તો એ સંભવ નથી. ત્યાં સુધી એ સત્ય જ છે, આપણને સુખી દુઃખી કરનારું થવાનું જ છે. સ્વપ્નના શરીરમાંથી દેહાભિમાન છૂટે તો જાગી જઈએ છીએ, ત્યારે સ્વપ્નનું મિથ્યાત્વ જણાય છે. એવી રીતે જો વિચારણાપૂર્વક શાસ્ત્રની સમજ પ્રાપ્ત કરી અને આ દેહાભિમાન છોડી અને આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે કે હું સતચિત આનંદ સ્વરૂપ છું, તો આપણે એ જીવન મુક્તિનું કે આત્મસુખ પ્રાપ્ત કરી શકીએ તેમ છીએ. બાકી આ દેહાભિમાન તો છૂટે છે પણ જ્ઞાન નથી. સ્વપ્ન અવસ્થામાં અને સુષુપ્તિમાં દેહાભિમાન છૂટી જાય છે, પણ અજ્ઞાનનું આવરણ છે. એ આપણે સુષુપ્તિ અવસ્થા જોઈશું, એમાં આવશે. એમાં દેહાભિમાન નથી. સ્વપ્નમાં તો કંઈક પણ સ્વપ્ન શરીરમાં આપણે દેહાભિમાન કરીએ છીએ, એનો અનુભવ કરીએ છીએ, સુખી દુઃખી થઈએ છીએ. પણ સુષુપ્તિમાં તો એ પણ નથી, કોઈ પ્રકારનું દુઃખ પણ નથી, સુખ અનુભવાય છે, પણ ત્યાં અજ્ઞાન છે, આત્મ સ્વરૂપનું જ્ઞાન નથી ને, એટલે આત્મસુખ અનુભવવા છતાં એ આત્મસુખનું આપણે કહીએ ને કે ભાન રહેતું નથી. અને જેવા જાગીએ એટલે અજ્ઞાન હાજર છે, એટલે પુનઃ દેહાભિમાન થઈ જાય છે. પેલું કહે ને દેહાભિમાનનો કોટ પહેરી લઈએ, એવી રીતે કોઈ વકીલ હોય એ વકીલ ક્યારે થઈ જાય? કાળો કોટ પહેરે એટલે સવારે તૈયાર થઈને એને કોર્ટમાં જવાનું હોય, શું કરે? ખીંટી પર લટકાવેલો કાળો કોટ પહેરી લે એટલે શું થઈ ગયો? વકીલ થઈ ગયો. ઘરમાં છે તો વકીલ છે
ના, ત્યારે વકીલનું કોઈ કામ નથી કરતા. એમના છોકરાઓ છે એ પણ એમને વકીલ વકીલ કંઈ નથી બોલાવતા, સાહેબ સાહેબ કંઈ નથી બોલાવતા, એમના ઘરવાળાએ સાહેબ નથી કહેતા. પણ જેવા કોર્ટમાં જવા માટે કોટ પહેરી લે એટલે શું થયું? હવે વકીલ થાય. અને ઘણીવાર એવું હોય, એમને હોય ને ત્યારે શાંતિથી બેઠા, પણ જેવો કોટ પહેરે એટલે પાવર બદલાઈ જાય, એક ફિલિંગ જ બદલાઈ જતી હશે એવું લાગે છે મને. એવી રીતે આપણે જેવો દેહાભિમાનનો કોટ પહેરી લઈએ છીએ ને, જાગીએ એટલે પહેલાંમાં પહેલું કામ આપણું એક જ છે, હું શરીર છું. જાગીએ એટલે પહેલો એ ભાવ કરીએ છીએ, અને હું દેહ છું એ ભાવ કરે એટલે પછી બધું આવી જાય અને જગત સત્ય જ થઈ જાય છે આપણા માટે. જો એ દેહાભિમાનને છોડી શકીએ તો આપણે જાગ્રત અવસ્થામાં જો સજાગતાપૂર્વક, વિચારણાપૂર્વક આત્મ સ્વરૂપના જ્ઞાન સાથે જો આ દેહાભિમાનને છોડી શકીએ તો એ આત્મસુખ અનુભવાય. અહીંયા આપણે જાગ્રત અવસ્થા અને સ્વપ્ન અવસ્થાની જે વિચારણા કરી એમાં આ જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા હું નથી, એ બંનેના અભિમાની છે, એ અભિમાની પણ હું નથી. જાગ્રત અવસ્થાના અભિમાની છે એને વિશ્વ કહેવાય છે, સ્વપ્ન અવસ્થાના જે અભિમાની છે એને તૈજસ કહેવામાં આવે છે. અને તૈજસ પણ એટલા માટે કે તેજોમય છે. સ્વપ્ન અવસ્થાને જોવા માટે એને કોઈ બાહ્ય પ્રકાશની આવશ્યકતા નથી. નહીં તો રાત્રે શું કરવું પડે? લાઇટ ચાલુ રાખીને સૂવું પડે ને સ્વપ્ન જોવા માટે. લાઇટ ચાલુ રાખીએ જ. હા, ઘણા લોકોને એવું હોય, લાઇટ ચાલુ હોય ત્યાં સુધી ઊંઘ જ ના આવે, એકદમ અંધારું કરીને સૂઈ ગયા અને આખું સ્વપ્ન આપણે જોઈએ છીએ. તો કોના પ્રકાશમાં જણાય છે? તો કે સ્વપ્નનો જે દ્રષ્ટા છે, જે સ્વપ્ન જોનાર છે એ તૈજસ કહેવાય છે. એ પોતાના જ પ્રકાશમાં આ સ્વપ્ન જુએ છે. અને એટલે અહીંયા જે તજ્જનિત વાસનયા નિદ્રા સમયે પ્રપંચ પ્રતીયતે સા સ્વપ્નાવસ્થા. એટલે આ સ્વપ્ન અવસ્થામાં જે કંઈ જણાય છે, જાગ્રતના જે કંઈ અનુભવો થયા છે, એની જે વાસના કે સંસ્કાર છે એને આધારે જ જણાય છે. એટલે આપણે કરવાનું શું? જાગ્રત સમયે એટલા જાગ્રત રહેવાનું કે ખોટો ડેટા અંદર જાય નહીં. અને એક વસ્તુ મેં કહી હતી કે આપણામાં આ જે સંસ્કાર અંદર લઈએ ને, કોમ્પ્યુટરમાં તો એક છે કે ચાલો ખોટું ટાઈપ થઈ ગયું તો શું કરીએ? ડિલીટ કરીએ. અહીંયા ડિલીટનું ફંક્શન જ નથી, કોઈ ડિલીટ કી આપેલી જ નથી. જે સંસ્કાર અંદર આવી ગયા ને એ અંદર આવી જ જાય છે, પછી એને ભૂંસી શકાતા નથી. અનેક જન્મના સંસ્કાર છે અને એટલી બધી એની કેપેસિટી છે હાર્ડ ડિસ્કની કે જન્મોના સંસ્કાર અને પાછું ઓડિયો વિઝ્યુઅલ, એટલે જે જોયેલું હોય એના સંસ્કાર હોય, સાંભળેલું હોય, સુગંધ લીધી હોય, સ્વાદ ગ્રહણ કરેલો હોય, કોઈ સ્પર્શ થયો હોય, આ 5 ઇન્દ્રિયોના વિષયોનું એક સાથે રેકોર્ડિંગ થાય છે. અને કન્ટિન્યુઅસ રેકોર્ડિંગ થયા જ કરે ને તો એ હાર્ડ ડિસ્ક ભરાતી નથી. એટલે એક વેદાંતના સાધક તરીકે શું કરવાનું? તો કે દેહાભિમાનના સંસ્કાર ઓછામાં ઓછા આવે ને એવો પ્રયત્ન કરવાનો. દેહાભિમાનના સંસ્કાર ક્યારે આવે છે? દેહાભિમાનપૂર્વક પ્રવૃત્તિ કરીએ તો દેહાભિમાનના સંસ્કાર આવે. મેં આ કર્મ કર્યું, મેં આ જોયું, તો એના સંસ્કાર આવે છે. એટલે સજાગતાપૂર્વક આપણે કેવો પ્રયત્ન કરવાનો કે શક્ય હોય એટલું દેહાદિ સાથેના તાદાત્મ્ય દૂર કરતા જવાનો પ્રયત્ન કરવાનો. અને તો એ સંસ્કાર આવશે ને તો કે ના, હું આ જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયને ગ્રહણ કરે છે, હું જ્ઞાનેન્દ્રિય નથી. કર્મેન્દ્રિયો કર્મ કરે છે, હું કર્મેન્દ્રિય નથી. આ શરીર ચાલી રહ્યું છે, શરીર કોઈ ક્રિયા કરી રહ્યું છે, હું શરીર નથી. પ્રાણના ધર્મો, ઇન્દ્રિયોના ધર્મો, જ્ઞાનેન્દ્રિયોના ધર્મો, આ બધાથી પોતાને જુદા જાણવાનો જો પ્રયત્ન કરીએ, એ સમયે વિચારણા કરતા રહીશું ને તો એવા સંસ્કાર આવશે. અને એને હું રૂપે ગ્રહણ કરીને વ્યવહાર કરતા રહીશું તો એ દેહાત્મ બુદ્ધિના સંસ્કાર આવતા જશે. તો દેહાત્મ બુદ્ધિના સંસ્કાર ઓછા આવે. આ બધા સાથેનું તાદાત્મ્ય જો સજાગતાપૂર્વક ઓછું કરતા જઈશું ને તો એ સંસ્કાર ઓછા થતા જશે. અને એ સંસ્કાર ઓછા થતા જશે તો પુનઃ પણ એ બાજુની પ્રવૃત્તિ આપણી ઓછી થશે. આમાં 2 ફાયદા છે. એક તો એની વાસના ઓછી થવાની, ઇનપુટ જ રોંગ ઇનપુટ છે એ ઓછું થતું જશે. અને એ ઓછું થશે ને એ સંસ્કાર ઓછા થશે તો સ્વપ્નમાં પણ એવા નહીં આવે વિચારો. અને સાથે સાથે હવે પછીની આપણી જે કંઈ પ્રવૃત્તિ થશે એ પણ દેહાભિમાનપૂર્વકની થવાની સંભાવના ઓછી થતી જશે.
દેહાભિમાન આપણે સરળતાથી છોડતા જઈ શકીએ છીએ. એટલે કેટલું ચક્રીય છે. દેહાભિમાન ઓછું કરતા જઈએ તો એ સંસ્કાર ઓછા થતા જાય, એ સંસ્કાર ઓછા થાય તો દેહાભિમાન પૂર્વકની પ્રવૃત્તિ ઓછી થતી જાય. એટલે એવો અભ્યાસ આપણે સતત કરતા રહેવું જોઈએ. એટલે આ વિચારણા અહીંયા આપણા માટે જે અર્થમાં ઉપયોગી છે એને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો, અને એ જો આપણે કરી શકીએ તો આ સાચા અર્થમાં આપણે સમજ્યા છીએ એવું કહી શકાય. સ્વપ્નવસ્થા કા ઇતિ ચેત. અને ત્યારબાદ આપણે જે હવે પછીની અવસ્થા છે સુષુપ્તિ અવસ્થા. સુષુપ્તિ અવસ્થાને આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો. જે ઉપયોગી વિચારણા હતી એ આપણે જોઈ લીધી, અને એનાથી આપણે આપણી જીવનની વિચારણામાં શું ફેરફાર કરવાનો એ આપણે વિચારણા જોઈ લીધી. હવે જે સુષુપ્તિ અવસ્થા છે, સુષુપ્તિ અવસ્થાની પણ ખૂબ સુંદર વિચારણા છે. જે કહ્યું ને, રેકોર્ડિંગ બંધ થઈ ગયું, પ્લેબેક પણ બંધ થઈ ગયું. હવે શું થયું? સ્વિચ આવે ને, આવી સ્વિચ જોઈ હશે તમે, ખબર છે? એક બાજુ કરીએ તો રેકોર્ડિંગ થાય, એક બાજુ કરીએ તો પ્લેબેક થાય, અને વચ્ચે પોઝ થાય કે સ્ટેન્ડ બાય કહીએ કે ઓફ થઈ જાય. એટલે જાગ્રત અવસ્થામાં રેકોર્ડિંગ થાય છે, સંસ્કારો નવા લઈએ છીએ, પછી જે સંસ્કારો આવી ગયા એને સ્વપ્ન અવસ્થામાં પ્લેબેક કરીએ છીએ, એમાંથી જ પ્રતીતિ થાય છે સ્વપ્ન અવસ્થાની. અને જ્યારે ગાઢ નિદ્રા આવી જાય ત્યારે સુષુપ્તિ અવસ્થા કહેવાય. અને સુષુપ્તિ અવસ્થામાં શું છે તો કે નવું કંઈ ગ્રહણ થતું નથી, મનમાં સંસ્કાર જેમાંથી કંઈ પ્રતીતિ પણ થતી નથી. એટલે શું કહેવાય? સ્ટેન્ડ બાયમાં થાય, મન લય પામી ગયું છે, કોઈ વસ્તુ ત્યાં થતી નથી. તો આને સમજવાનો પ્રયત્ન કરીશું આપણે, વિચારણામાં જઈએ. અત્યારે આપણે એક ગદ્યનો પાઠ કરી લઈએ. અતઃ સુષુપ્ત્યવસ્થા કા અહમ કિમપી ન જાનામિ સુખેન મયા નિદ્રાનુભૂયતે ઇતિ સુષુપ્ત્યવસ્થા કારણ શરીરાભિમાની આત્મા પ્રાજ્ઞ ઇતિ ઉચ્યતે. અતઃ તો હવે સુષુપ્તિ અવસ્થા કા. સુષુપ્તિ અવસ્થા એટલે શું? શેને સુષુપ્તિ અવસ્થા કહીશું? તો કહે છે અહમ કિમ અપી ન જાનામિ. કિમ એટલે કંઈ પણ, હું કંઈ પણ જાણતો નથી. સુખેન મયા નિદ્રા અનુભૂયતે. સુખપૂર્વક મેં નિદ્રા અનુભવી, અથવા સુખપૂર્વક હું સૂતો હતો. ઇતિ સુષુપ્તિ અવસ્થા. આવો અનુભવ જ્યાં છે એને સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે. બે વસ્તુ હોવી જોઈએ, હું કંઈ જાણતો નથી અને હું સુખેથી સૂતો હતો, મેં સુખ અનુભવ્યું. એવી જે અવસ્થા છે એને સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે. આ કંઈક જાણીએ, કંઈક વ્યવહાર કરીએ અને સુખ અનુભવીએ તો એને સુષુપ્તિ અવસ્થા ના કહેવાય, એ જાગ્રત અવસ્થા છે. સુખનો અનુભવ થાય, જગતમાં કંઈક અનુભવ કરીએ અને સુખનો અનુભવ થાય. સ્વપ્નમાં કંઈક અનુકૂળતા જોઈએ, કંઈક સારી વસ્તુ જોઈએ અને સ્વપ્નમાંય સુખનો અનુભવ થાય. પણ હું કંઈ જાણતો નથી અને હું સુખ અનુભવું છું, તો જ એને સુષુપ્તિ અવસ્થા કહેવાય. એટલે બંને કન્ડિશન અહીંયા થવી જોઈએ. આ જે છે નિદ્રા અનુભૂયત, એ પાછળ ઈ છે ને, એટલે જે માત્ર છે એનો લોપ થયેલો છે. એટલે જ્યારે જુદું બોલીએ નિદ્રા અનુભૂયતે અથવા નિદ્રા અનુભૂયત ઇતિ સાથે બોલીએ તો એનો લોપ થઈ જાય છે. એટલે અતઃ સુષુપ્તિ અવસ્થા કા, તો કે અહમ કિમપી ન જાનામિ, એ એક કન્ડિશન થઈ. સુખેન મયા નિદ્રા અનુભૂયતે, આ બે. અને આ જ્યાં અનુભવ છે એને સુષુપ્તિ અવસ્થા કહેવાય. અને સુષુપ્તિ અવસ્થામાં કારણ શરીરનું પ્રાધાન્ય છે. એટલે કારણ શરીરાભિમાની આત્મા, કારણ શરીરનો અભિમાની, અર્થાત સુષુપ્તિ અવસ્થામાં જે હું રહેલો છે, અહીંયા આત્મા અર્થાત કે હું, કારણ શરીરની અવસ્થા જે છે એવી આ સુષુપ્તિ અવસ્થામાં જે હું રૂપે રહેલો છે એને પ્રાજ્ઞ ઇતિ ઉચ્યતે, એને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. જાગ્રત અવસ્થામાં કોણ હતું? વિશ્વ. સ્વપ્ન અવસ્થામાં તેજસ. અને સુષુપ્તિ અવસ્થામાં
એટલે 3 થયા ને કેમ 3 ના કયા? જાગ્રત અવસ્થામાં જે વિશ્વ હતો એ સ્વપ્ન અવસ્થામાં છે ના, વિશ્વ છે એ સ્વપ્ન અવસ્થામાં નથી, સ્વપ્ન અવસ્થામાં તેજસ છે. તો આ વિશ્વ અને તેજસ સુષુપ્તિ અવસ્થામાં છે ના, ત્યાં જે છે એ કોણ છે? પ્રાજ્ઞ છે. અને વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ આ 3 જે જુદા જુદી અવસ્થામાં જણાય છે, અને આ 3 છે, અને હું કોણ? આ બધાને જાણનારો હું, એનો સાક્ષી. અવસ્થા તય સાક્ષી એટલે કોણ થયું? એ વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ અને આનો સાક્ષી. એટલે કે રમેશ, મહેશ, પરેશ એ 3 બેઠા છે એવું હું જોઉં છું. તો જોનાર કોણ? ચોથો થયો ને. તો એ જે ચોથો છે ને એને શાસ્ત્રમાં તુરીય કહેવામાં આવે છે. કારણ કે અહીંયા કહ્યું અવસ્થા તય સાક્ષી એટલે 3 અવસ્થાનો સાક્ષી અને 3 અવસ્થાનો જે અભિમાની છે એનો પણ સાક્ષી. આ સાક્ષી એટલે શું? 2 જણા ઝઘડો કરતા હોય, કંઈ થયું અને એક વ્યક્તિ એનો સાક્ષી છે, પછી કેસ થાય, FIR થાય ને બધું, કેસ થાય ને બધું ચાલે. તો કે આ તમારા 2 વચ્ચે ઝઘડો થયો, એ વખતે સાક્ષી કોઈ હતું તો શું? તો કે હા ભાઈ એક સાક્ષી હતો. એ સાક્ષી કોણ હોય? એટલે લડનારો જ એવું તો ના કહી શકે કે હું સાક્ષી છું. સાક્ષી કોઈક જુદો છે. આની પણ વિચારણા આપણે જોઈશું. સુષુપ્તિ અવસ્થાની વિચારણા કરી લઈએ પછી. ખાલી અત્યારે નિર્દેશ કરી દઉં છું એ કઈ વિચારણા આપણે જોવાની છે. ખૂબ સુંદર વેદાંતની વિચારણા છે. આ 3નું નિરૂપણ કરી દીધું. વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ 3 અવસ્થાના 3 અભિમાની છે. આ 3થી હું જુદો છું. અવસ્થા તય સાક્ષી એટલે કોઈક બીજો છે એવું લાગે, એવું એનાથી જુદો કહી અને સિદ્ધ શું કરે છે આપણું શાસ્ત્ર? એનાથી જુદો કીધું એટલે એ તો હું નથી. એ હું નથી તો છે શું? એ તો કે એ 3 રૂપે જણાય છે ને એ આ ચોથો છે એ 3 રૂપે જણાય છે. ચોથો એને એટલા માટે કહેવામાં આવે છે કે પેલા 3થી એના ધર્મો જુદા જ છે. એ 3થી એ અસંગ જ છે. જ્યારે એનાથી એને જુદો કહી દીધું એટલે એના કોઈ પણ ગુણધર્મો એને લાગુ પડતા નથી, એની કોઈ પણ મર્યાદા એને લાગુ પડતી નથી. એ અર્થમાં એને જુદો કહી દીધો. પણ જુદો કહેવાથી થશે શું? શાસ્ત્રને શું સિદ્ધ કરવું છે? તો કે એનાથી જુદો કહી દીધો એટલે આ બધાના ગુણધર્મોથી એ અસંગ છે એ સિદ્ધ થઈ ગયું. હવે જો આ બધાના ગુણધર્મોથી એ અસંગ છે તો આ બધા રૂપે છે કોણ? તો કે પાછું આ બધા રૂપે તો એ જ છે. એનો અર્થ એ થયો કે આ બધાથી એ અસંગ છે કે એનો સાક્ષી છે એવું કહેવાથી સિદ્ધ એ થાય છે કે આ 3 છે ને મિથ્યા છે. એ 3નું મિથ્યાત્વ સિદ્ધ કરવાનું છે. એટલે 3 રૂપે પણ એ જ આત્મતત્વ રહેલું છે, છતાં એનાથી એને જુદો કહ્યો કારણ કે એનું અધિષ્ઠાન છે ને આ આરોપ છે કે મિથ્યા છે. આ 3નું મિથ્યાત્વ કેવી રીતે સમજાય? આપણે એને જ સત્ય રૂપે માની લીધો છે. જાગ્રત દરમિયાન જે કંઈ વ્યવહાર કરીએ છીએ એ આ વિશ્વને હું માનીને જ વ્યવહાર કરીએ છીએ અને એને જ સત્ય માનીએ છીએ. એનું મિથ્યાત્વ સિદ્ધ કરવાનું છે. જ્યાં સુધી એમાં સત્યત્વ છે ત્યાં સુધી તો મિથ્યાને જ આપણે સત્ય માનીને જીવીએ છીએ. અને એ મિથ્યા જે વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ છે એમાં હું બુદ્ધિ છે ત્યાં સુધી આપણે એના દુઃખથી મુક્ત થઈ શકીએ તેમ જ નથી. એમાંથી હું બુદ્ધિ છોડાવવી છે, એનું મિથ્યાત્વ સિદ્ધ કરવાનું છે. એટલે પહેલાં કહ્યું એનાથી હું જુદો છું અને જે હું જુદો છું ને એ જ આ 3 રૂપે જણાવું છું. એનાથી ભિન્ન હોય તો જ જુદા જુદા રૂપે જણાનાર એક હોય એવું બની શકે. દોરી આછા ઉજાસમાં કોઈકને સર્પ રૂપે જણાય, કોઈકને માળા રૂપે જણાય, કોઈકને ભૂછિદ્ર રૂપે જણાય. ભૂછિદ્ર એટલે ખબર છે? હા, છિદ્ર એટલે કાણું અથવા લીટી. જમીનમાં પડેલી તિરાડ છે એને શાસ્ત્રમાં ભૂછિદ્ર કહેવામાં આવે છે. તિરાડ એક સીધી લીટીમાં ના હોય, એ સાપની જેવી વાંકી ચૂકી જ હોય. એટલે વાંકી ચૂકી પડેલી દોરી છે એ કાં સર્પ રૂપે જણાય, કાં માળા રૂપે જણાય અથવા તો ભૂછિદ્ર રૂપે જણાય. જમીનમાં પડેલી તિરાડ છે. તો હવે આ 3 રૂપે જે જણાય છે એ 3 રૂપે જે કંઈ જણાય છે સર્પ, માળા અને ભૂછિદ્ર. કોઈકને સર્પ જ્યારે જણાય એને સર્પ કેવો લાગે? જેને દોરીનું જ્ઞાન નથી અને સર્પ જણાય છે એના માટે સર્પ કેવો છે? સાચો છે. એ સાચો માનીને જ વ્યવહાર કરે છે.
એને સાચો સલ્પ લાગે છે એટલે તો ત્યાં જતા ડર લાગે છે, ટોર્ચ લેવા જાય છે, લાકડી શોધવા જાય છે, કોઈ સાપ પકડવાવાળાને બોલાવે છે. આ બધી પ્રવૃત્તિ થાય, ભયભીત થાય, પરસેવે રેપ જેપ થઈ જાય. કેમ થયું? જે સલ્પ જણાયો એને સાચો માની લીધો છે એટલે. તો જેને સલ્પ જણાય છે એના માટે સલ્પ સત્ય છે. પછી કોઈકને માળા જણાય છે તો એના માટે માળા શું છે? સત્ય છે. કોઈકને ભૂછિદ્ર જણાય છે તો ભૂછિદ્ર એના માટે એ કાળે સત્ય રૂપે ગ્રહણ કરે છે. એવા ત્રણેયને કહેવામાં આવે કે આ સલ્પ, માળા અને ભૂછિદ્ર એનાથી દોરી ભિન્ન છે. દોરી એનાથી ભિન્ન છે ને. સલ્પ છે, સલ્પથી દોરી ભિન્ન છે. સલ્પ અને દોરી બંને એક નથી, નહીં તો સલ્પ જતો રહે ત્યારે દોરી જતી રહેવી જોઈએ. સલ્પ, માળા અને ભૂછિદ્રથી દોરી ભિન્ન છે એવું જ્યારે કહેવામાં આવે ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? તો કે સલ્પ, માળા અને ભૂછિદ્ર જે જણાયા ને એ તો મિથ્યા છે, પણ એ મિથ્યા છે એવું જણાવવા માટે પહેલાં એનાથી દોરી ભિન્ન છે એવું કહેવું પડે, અને પછી એવું કહેવાય કે દોરી જ સલ્પ, માળા અને ભૂછિદ્ર રૂપે જણાય છે. પહેલાં એનાથી ભિન્ન છે એવું કહ્યું અને પછી કહેવામાં આવે કે એ દોરી જ સલ્પ, માળા અને ભૂછિદ્ર રૂપે જણાય છે, એટલે સલ્પ, માળા અને ભૂછિદ્ર મિથ્યા છે. મિથ્યાત્વ કેવી રીતે સિદ્ધ કરે છે આપણું શાસ્ત્ર? એવી રીતે જે જાગ્રતમાં, સ્વપ્નમાં અને સુષુપ્તિમાં વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ એ રૂપે જે જણાય છે ને એનાથી આ સચ્ચિદાનંદ આત્મા ભિન્ન છે, એનો સાક્ષી છે. પહેલાં એવું કહેવામાં આવે છે. અને આપણે આ ત્રણમાં જ અત્યારે તો પ્રવાસ કરીએ છીએ. આ ત્રણથી ચોથા આત્મ સ્વરૂપમાં તો સ્થિતિ થતી જ નથી. કાં જાગ્રતમાં હોઈએ, કાં સ્વપ્નમાં હોઈએ, કે સુસુપ્તિમાં આવીએ, પાછા સ્વપ્નમાં કે જાગ્રતમાં આવીએ. આ ત્રણમાં જ આપણી અવર જવર છે. એનાથી ભિન્ન જે સાક્ષી સ્વરૂપ છે એને તો જાણતા જ નથી. આને જ સત્યરૂપે માનીએ છીએ. એટલે આ પ્રક્રિયા અંતર્ગત આ શાસ્ત્રની પ્રક્રિયા છે, વિચાર પ્રક્રિયા છે. જે વિજ્ઞાનમાં હોય ને કે અમુક પ્રક્રિયા કરી અને અમુક વસ્તુ જાણવામાં આવે. ગઈકાલે સ્વામીજીએ કહ્યું હતું ને H2O. H2O એટલે શું? આમ તો હાઇડ્રોજન અને ઓક્સિજન. એ બેને અમુક પરિસ્થિતિમાં અમુક પ્રક્રિયા કરીને ભેગા કરવામાં આવે ને તો પાણી થાય. એમને ઓક્સિજન અને હાઇડ્રોજન બે સિલિન્ડરમાં ગેસ લઈ જાય અને બે ભેગા કરી દો તો પાણી નહીં થાય. વીજળીની હાજરીમાં અમુક પર્ટિક્યુલર કહેવાય કે અમુક પરિસ્થિતિ હોય અને એ સમયે આ પ્રક્રિયા કરવામાં આવે તો એમાંથી પાણી ઉત્પન્ન થાય. એવું તો પાણીમાંથી આ ગેસ છૂટા પાડવા હોય તો એમાં યોગ્ય પ્રક્રિયા કરીએ. આ ગ્લાસમાં પાણી છે, આમાં અત્યારે પાણી તો છે જ, શું આમાંથી હાઇડ્રોજન, ઓક્સિજન જુદા પડી જશે હમણાં ને હમણાં? કશું કર્યા વગર એમને નહીં પડે. યોગ્ય પ્રક્રિયા કરવી પડે અને યોગ્ય પ્રક્રિયા દ્વારા આપણે એને જુદા કરી શકીએ. બસ એવી રીતે આ શાસ્ત્રમાં પણ આ વિવિધ પ્રક્રિયાઓ જણાવવામાં આવી છે. અને અમુક ગ્રંથો જ આખાના આખા એવા છે કે જેને પ્રક્રિયા ગ્રંથ કહેવામાં આવે છે. એમાં આવી વેદાંતની પ્રક્રિયાઓનો ખૂબ વિસ્તારપૂર્વક તર્કબદ્ધ રીતે શાસ્ત્ર પ્રમાણથી રજૂ કરવામાં આવેલી છે. અને પ્રક્રિયા દ્વારા જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ ને તો એ વસ્તુ એકદમ સ્પષ્ટ થઈ જાય. હવે કે અત્યારે કહીએ કે આ પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે, પણ એ જલ્દી ના સમજાય. પણ પ્રયોગશાળામાં લઈ જઈ અને પ્રક્રિયા કરી અને બંને ગેસ જુદા કરીને બતાવવામાં આવે તો વિદ્યાર્થીઓને જલ્દી સમજાઈ જાય કે નહીં. લેબોરેટરીમાં પ્રયોગ એટલા માટે જ કરવામાં આવે છે. પ્રક્રિયા કરાવી, પ્રેક્ટિકલ કરાવી અને જ્ઞાન પ્રદાન કરવામાં આવે. તો અહીંયા આપણી કઈ પ્રક્રિયા છે? તો આપણી વિચાર પ્રક્રિયા છે. એટલે શાસ્ત્ર આ પ્રક્રિયા દ્વારા એ અસંગ આત્મતત્વનું જ્ઞાન પ્રદાન કરે છે અને એ આત્મતત્વ હું છું એ જ્ઞાનમાં આપણી સ્થિતિ કરાવે છે. તો અહીંયા કઈ પ્રક્રિયા આપણે કરવાની છે? વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ જેને આપણે હું રૂપે ગ્રહણ કરીએ છીએ તો કે ના, વાસ્તવમાં જાગ્રતમાં જે વિશ્વ જણાય છે તો એક જ અવસ્થામાં છે. એક જ અવસ્થામાં હોય એ સત્ય ના હોઈ શકે, કારણ કે એ સ્વપ્નમાં નથી. સ્વપ્નમાં એ નથી તો સ્વપ્નનો તૈજસ તો કે એ જાગ્રતમાં નથી, અને આ બંને સુષુપ્તિમાં નથી. એક જ કાળે જણાય છે એટલે એ મારું સ્વરૂપ હોઈ ના શકે, એટલે હું એનાથી ભિન્ન છું. એ એક પ્રક્રિયા થઈ. હું ભિન્ન છું તો આ બધો વ્યવહાર કરે છે કોણ? તો વ્યવહારમાં જે જણાય છે ને વાસ્તવમાં તો એ જ સચ્ચિદાનંદ આત્મા એ વખતે વિશ્વ, તૈજસ અને પ્રાજ્ઞ રૂપે માત્ર જણાય છે. અને માત્ર જણાય છે, નિત્ય રહેવાવાળો નથી, એટલે એ મિથ્યા છે. એનું મિથ્યાત્વ જણાવી દીધું.
પછી આગળ પ્રક્રિયા થશે કે એ મિથ્યા છે, તો એના દ્વારા જે કંઈ અનુભવ થાય એ આપણા હોઈ શકે ખરા? મિથ્યા વસ્તુ સુખ અનુભવે કે દુઃખ અનુભવે, એનાથી હું સુખી કે દુઃખી થતો નથી. હું તો નિત્ય શાશ્વત સુખ સ્વરૂપ છું. એ સમજમાં આપણી સ્થિતિ થઈ જાય તો આ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના બધા જ અનુભવોથી આપણે મુક્ત થઈ શકીએ. એટલે સુખ અને દુઃખ, જે સંસારના સુખ અને દુઃખ કહેવામાં આવે છે, એનાથી આપણે મુક્ત છીએ. એ જ્ઞાનમાં આપણી સ્થિતિ થઈ શકે. એટલે આખી વિચાર પ્રક્રિયા છે, અને શાસ્ત્ર બધી વિચાર પ્રક્રિયા જણાવે છે, અને આ વિચાર પ્રક્રિયા દ્વારા આપણને એ આત્મ સ્વરૂપમાં સ્થિતિ કરાવે છે. તો કે આટલી વસ્તુ અનાત્મા છે, એમ અનાત્મ ગ્રુપ નંબર જે 2 છે એમાં છઠ્ઠું અનાત્મા છે, અનાત્મા નંબર 6, સુષુપ્તિ અવસ્થા. એ સુષુપ્તિ અવસ્થામાં આપણે વિચારણામાં પ્રવેશ કરીએ કે સુષુપ્તિ અવસ્થામાં શું થાય છે? તો કે અહમ કિમ અપી ન જાનામિ, હું કંઈ જાણતો નથી. સુખેન મયા નિદ્રા અનુભૂયતે, હું સુખપૂર્વક સૂતો હતો. આ 2 પ્રકારના અનુભવ છે, અને એ 2 અનુભવ જ્યાં થાય છે એને સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે. અને એ સુષુપ્તિ અવસ્થામાં જે હું રૂપે રહેલો છે, કારણ શરીરની મુખ્ય અવસ્થા છે, કારણ કે ત્યાં સ્થૂળ શરીર પણ નથી, સૂક્ષ્મ શરીર પણ નથી. એટલે સ્થૂળ શરીરને લગતું જે કંઈ છે એ પણ નથી, સ્થૂળ જગત નથી, સૂક્ષ્મ શરીર નથી, સૂક્ષ્મ શરીરની અવસ્થા સ્વપ્ન પણ નથી, સ્વપ્નની કોઈ પ્રતીતિ નથી, સૂક્ષ્મ પ્રપંચ નથી, અને આ કંઈ જ નથી. માત્ર સુષુપ્તિમાં હું કંઈ જાણતો નથી એવો અનુભવ છે. એટલે આમ કહીએ ને કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીરમાં શું આવે છે? તો કે આ સ્થૂળ શરીર, ગોલક, ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, આ બધું શું છે અત્યારે? જો આજની ભાષામાં કહેવું હોય ને તો એવું કહેવાય કે બધા સ્ટ્રાઇક પર છે, હડતાલ પર ઉતરી ગયા છે. કોઈ આમાંથી કામ કરવા તૈયાર નથી, આમાંથી કોઈ કાર્ય થતું નથી. એટલે પેન ડાઉન સ્ટ્રાઇક કહીએ ને, છે ખરા હાજર? કેવા છે? પેન ડાઉન સ્ટ્રાઇકમાં શું હોય? હાજર રહેવાનું, ઓફિસે જવાનું, પણ કામ કશું જ નહીં કરવાનું. એનો નાશ નથી થઈ ગયો. આ બધા લય પામી ગયા છે. મન પણ લય પામી જાય છે એવી આ સુષુપ્તિ અવસ્થા છે. એટલે ભારત બંધનું એલાન એટલે શું થાય? બધું બંધ થઈ ગયું. સ્થૂળ અને સૂક્ષ્મ જગતનું બંધનું એલાન અપાઈ જાય. એ કોઈ પ્રવૃત્તિ ત્યાં સંભવ નથી, બધી જ પ્રવૃત્તિ ત્યાં અટકી ગઈ છે. એટલે હવે સ્થૂળ શરીર પણ એટ રેસ્ટ, કર્મેન્દ્રિયો પોતાનું કાર્ય નથી કરતી, જ્ઞાનેન્દ્રિયો પોતાનું કાર્ય નથી કરતી, મન બુદ્ધિ રૂપી જે અંતઃકરણ છે એનો પણ લય થઈ ગયો છે, એ પણ કાર્ય કરતું નથી. તો આવી જે અવસ્થા છે એને સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે. જાગ્રત પ્રપંચ પણ નથી, અને સ્વપ્ન પ્રપંચ પણ નથી, સ્થૂળ પ્રપંચ નથી, સૂક્ષ્મ પ્રપંચ પણ નથી. એવું આ જાગ્રત સ્વપ્નથી રહિત એવી સુષુપ્તિ અવસ્થા છે. અને સુષુપ્તિ અવસ્થામાં કારણ કે બધાનો લય થઈ ગયો છે, મનનો પણ લય થઈ ગયો. તો મનની લય અવસ્થા છે ને, એને આપણે 3 શરીર જોયા, એમાં મનની લયની અવસ્થા એટલે કારણ શરીર આપણે જોયું હતું, જેમાં મનનો પણ લય થઈ ગયો છે. એટલે આ જે સુષુપ્તિ અવસ્થા છે એને કારણ શરીરની અવસ્થા કહેવામાં આવે છે. કે લય પામેલું મન છે, મન છે પણ લય પામી ગયું છે. મનની લય અવસ્થા કહીએ, અથવા મનની કારણ અવસ્થા કહીએ, અથવા મનની બીજા અવસ્થા કહીએ, બીજ રૂપે રહેલું છે. બસ બીજ રૂપે રહેલું છે એવું પણ એટલા માટે માનવું પડે કે સુષુપ્તિ અવસ્થામાંથી પાછા સ્વપ્ન કે જાગ્રતમાં આવીએ તો પાછું મન આવે છે કે નહીં? આવે છે. તો મન આવે છે અર્થાત કે એ મન હતું ખરું પણ લય પામી ગયું હતું. જો નાશ પામી ગયું હોય તો ફરી મન કે કશું અનુભવી શકાય નહીં. તો એકવાર સુષુપ્તિ આવી ગઈ પછી જાગે જ નહીં માણસ, પણ એવું થતું નથી. એકવાર સૂઈ જઈએ, પાછા ઉઠીએ એટલે પાછું આ બધું જ ગ્રહણ થઈ જાય છે. એટલે આ બધું હતું ખરું પણ એ લય પામી ગયું હતું, એના કારણ રૂપે સ્થિત હતું, બીજ રૂપે હતું. જેવી રીતે વૃક્ષ હોય, વૃક્ષનું બીજ હોય તો એ વૃક્ષનો નાશ થયો છે એવું કહેવાય ખરું? ના. અત્યારે ભલે નાશ થઈ ગયો, અવ્યક્ત થઈ ગયું, પણ બીજમાં તો છે, એને યોગ્ય વાતાવરણ મળશે તો પાછું વૃક્ષ રૂપે થઈ જશે. એવી રીતે આપણા મન, આપણે મનની અંદર રહેલા સંસ્કારો, આ જાગ્રત અવસ્થા બધું જ બીજ રૂપે આ કારણ અવસ્થામાં રહેલું છે. એટલે એને કારણ અવસ્થા કહેવામાં આવે છે. મનની કારણ અવસ્થા કહીએ, મનની બીજા અવસ્થા કહીએ, કે મનની લય અવસ્થા કહીએ.
એ છે. અને એટલે સુષુપ્તિ અવસ્થા કોની છે? તો કે કારણ શરીરની અવસ્થા છે. એ કારણ શરીર જ છે, ત્યાં સૂક્ષ્મ શરીર પણ નથી અને સ્થૂળ શરીર પણ નથી. એટલે મનની જે કારણ અવસ્થા છે, જેને કારણ શરીર કહેવાય, અને કારણ શરીરમાં હું રૂપે રહેલો છું. કારણ શરીરનો જે અભિમાની છે, કોઈક તો છે ને ત્યાં લય પામેલું મન છે ને, નહીં તો આ અનુભવ કરે કોણ? હું સુખેથી સૂતો હતો અથવા હું કંઈ જાણતો નથી, આ અજ્ઞાન અવસ્થા છે. હું કંઈ જાણતો નથી એવું ખબર કેવી રીતે પડી? તો કે મેં જાણ્યું કે હું કંઈ જાણતો નથી. એકદમ અંધારી રાતે, કોઈ લાઇટ ના હોય, બહારનો કોઈ પ્રકાશ ના હોય ને અહીંયા હોલમાં આવીએ અને કહીએ કે અહીંયા કંઈ નથી, કે હું અહીંયા કંઈ જાણતો નથી. એટલે કંઈ નથી જણાતું એ વાત સાચી, પણ કંઈ નથી જણાતું એ તો હું જાણું છું ને. તો એ જાણનાર તો છે, એની સાથે તાદાત્મ્ય કરનાર કોઈક તો છે, અને એ તાદાત્મ્ય કરનાર જે છે એને પ્રાજ્ઞ કહેવામાં આવે છે. નામ બદલાઈ ગયું. એ જ ચૈતન્ય આત્મા જાગ્રત અવસ્થામાં તાદાત્મ્ય કરે છે, તો વિશ્વ સ્વપ્નાવસ્થામાં તૈજસ અને સુષુપ્તિ અવસ્થામાં પ્રાજ્ઞ કહેવામાં આવે છે. એટલે અહીંયા સ્થૂળ પ્રપંચ નથી, જાગ્રત અવસ્થા નથી, એટલે રેકોર્ડિંગ થતું નથી. સ્વપ્ન અવસ્થા નથી, એટલે કોઈ પ્રકારનું પ્લેબેક પણ થતું નથી. એટલે સ્વિચને જાગ્રતમાં મૂકીએ, સ્વપ્નમાં મૂકીએ અથવા વચ્ચે રાખી દઈએ. તો જાગ્રતમાંથી થાકી ગયા એટલે સ્વપ્નમાં મૂકી દીધી, સ્વપ્નમાંથી થાકી ગયા એટલે સુષુપ્તિમાં બંધ કરીને સૂઈ જવાનું. આખો દિવસ જગતમાં કામ કરીએ, સાંજે ઘરે જઈને રાતે ઊંઘ ના આવે ત્યાં સુધી ટીવી જોઈએ, અને પછી શું કરીએ? ટીવીને પણ બંધ કરીને આપણે બંધ થઈ જઈએ. એ સુષુપ્તિ અવસ્થા. ત્યારે કોઈ વસ્તુનું ગ્રહણ થતું નથી, અને કોઈ વસ્તુ નથી થતું, કોઈ પદાર્થો નથી, કોઈ જગતની કોઈ વસ્તુ જણાતી નથી. અને જગતની કોઈ વસ્તુ જણાતી નથી, અહીંયા કહ્યું ને સુખેન મયા નિદ્રા અનુભૂયતે. સુષુપ્તિમાં સુખ શેનું છે? તો કે જાગ્રત અને સ્વપ્નમાં જે દુઃખ અનુભવાય છે ને, એ દુઃખ નથી ત્યાં. જાગ્રત અને સ્વપ્નમાં જે દુઃખ અનુભવાય છે ને, એ દુઃખ નથી. વ્યવહારમાં આપણે શું કરીએ છીએ? આ દુઃખ છે, આ દુઃખ છે, આ દુઃખ નથી એટલે પેલું દુઃખ નથી, ને આ દુઃખ નથી, તો કેવું છે? સુખ છે. દુઃખના અભાવને સુખ માની લેવામાં આવે છે. વાસ્તવમાં અહીંયા જે સુખનો અનુભવ થઈ ગયો એટલે આત્મસુખ પ્રાપ્ત થઈ ગયું એવું નથી. છે તો આત્મસુખ જ, પણ આત્મસુખ રૂપે ગ્રહણ નથી કરતા. પણ જે સુખ અનુભવાય છે એ દુઃખના અભાવરૂપ સુખની અનુભૂતિ છે, કે દુઃખ નથી કંઈ પણ. લોકો ને પગમાં વાગ્યું હોય, ફ્રેક્ચર થયું હોય ને દુઃખ હોય, અને સૂઈ જઈએ ત્યારે દુઃખ હોય છે ખરું? ઊંઘ આવી ગઈ તો ના, ઊંઘી જઈએ એટલો સમય એ દુઃખની અસર થતી નથી. તો ત્યાં કેવું સુખ અનુભવાય છે? દુઃખના અભાવરૂપ સુખ અનુભવાય છે. એટલે દુઃખના અભાવરૂપ જે સુખ અનુભવાય છે એને જ અહીંયા કહેવાય સુખેન મયા નિદ્રાનુભૂયતે. એના ઉપર આપણે વિશેષ વિચારણા કરીશું. પણ સુષુપ્તિમાં આ બે વસ્તુ બને છે, અહમ કિમપી ન જાનામી અને સુખેન મયા નિદ્રાનુભૂયતે. આ બે અનુભવ હોય તો જ એને સુષુપ્તિ કહેવાય. નહીં તો ઘણીવાર એવું થાય, સૂઈ જઈએ પણ આવું સુખ ના અનુભવાય, અને એવું સુખ ના અનુભવાય તો સવારે ઉઠીને આરામ થયો હોય જ ખરો? ના. અને ઘણીવાર એવું હોય, જાગતાય ના હોય, સ્વપ્ન પણ ના હોય, અને છતાં સુષુપ્તિમાં આમ તંદ્રા અવસ્થા જેવું હોય, તો ત્યારે સુખનો અનુભવ નથી થતો. જો વિક્ષિપ્ત હોઈએ તો એને સુષુપ્તિ અવસ્થા કહેવાય નહીં. એટલે આમ કહે ને કે સાઉન્ડ સ્લીપ શબ્દ સાંભળ્યો છે? સાઉન્ડ સ્લીપ એટલે શું? એવું કે કહેવાય. સાઉન્ડ એટલે શું? અવાજ સાથેની સ્લીપ એટલે શું? નસકોરા બોલાવીને કોઈ સૂતું હોય તો એને શું કહેવાય? સાઉન્ડ સ્લીપ કહેવાય કે નહીં? પણ એ બીજા માટે. નસકોરાનો અવાજ પોતાને નથી આવતો. કોઈને એવું થાય કે પોતાના નસકોરાથી ઊંઘ ઉડી જાય? ના. એટલે કદાચ એવું નહીં કહેતા હોય, પણ બાજુવાળા માટે તો ચોક્કસ એ સાઉન્ડ સ્લીપ જ થઈ જાય.
અને કોઈ સેન્સિટિવ હોય ને જલ્દી અવાજમાં ઊંઘ ના આવતી હોય અને ઊંઘવું મુશ્કેલ થઈ જાય. અને સિવિલમાં એવો બહુ પ્રોબ્લેમ થાય. એક રૂમમાં 4 જણા આપેલું હોય એકોમોડેશન, 4માંથી એકાદને આવી નસકોરા બોલાવવાની આદત હોય તો બાકીના 3નું શું થાય? બાકીના 3 માટે સાઉન્ડ સ્લીપ. આખી રાત સૂઈ જાય ત્યાં સુધી એ લોકોને સાઉન્ડ સંભળાતો રહે. અહીંયા આ જે કહીએ ને ગાઢ નિદ્રા, બીજું કહેવું હોય તો કે ડીપ સ્લીપ. ડીપ સ્લીપ એટલે શું? દરિયામાં કે નદીમાં ઉપર હોઈએ ને પાણીની સપાટી પર તો પાણીના મોજા હોય, બરાબર? પાણી હલતું હોય, પવન આવે એટલે મોજા આવે. પણ એના તળિયે જઈએ તો કોઈ મોજું હોય ત્યાં? ના. એટલે એને કહે ને ડીપ. એવું આ ડ્રીમલેસ સ્લીપ હોય ને તો એને ડીપ સ્લીપ કહેવાય કે સુષુપ્તિ કહેવાય. કોઈ પ્રકારનું ડિસ્ટર્બન્સ નથી ત્યાં. જાગ્રત પ્રપંચનું પણ ડિસ્ટર્બન્સ નથી, સ્વપ્ન કે સૂક્ષ્મ પ્રપંચનું પણ ડિસ્ટર્બન્સ નથી. એવી જે અવસ્થા છે એને સુષુપ્તિ અવસ્થા કહેવામાં આવે છે. એટલે સુષુપ્તિ અવસ્થા છે કે નહીં તો આ 2 કન્ડિશન હોવી જોઈએ. અહમ કિમપી ન જાનામી, જો કંઈ પણ જાણતા હોઈએ અને સુખનો અનુભવ થતો હોય, ટીવીમાં કોઈક સારી સિરિયલ જોઈ, કોઈકે કંઈ આપણા માટે કંઈક સારું કહ્યું ને કોઈક પ્રકારે કંઈક પણ જાણીએ છીએ અને સુખનો અનુભવ થાય છે તો એ સુષુપ્તિ નથી. કંઈ જ નથી જાણતા એવો અનુભવ છે અને છતાં સુખનો અનુભવ છે તો એને આપણે સુષુપ્તિ અવસ્થા કહી શકીએ છીએ. આમ કહીએ ને કે રોગ થયો હોય ને ત્યાં સુધી તો દુઃખ છે, આપણે સ્વસ્થ નથી. પણ મને કોઈ રોગ નથી એટલે હું સ્વસ્થ છું એવું કહી શકાય? સ્વસ્થતા અને નિરોગીતા બંને એક વસ્તુ નથી. જે સ્વસ્થ હોય તો નિરોગી હોય જ, પણ નિરોગી હોય કોઈ રોગ ના હોય, લેબોરેટરીમાં જઈને રિપોર્ટ કરાવીએ અને એમાં કોઈ રોગ નથી એટલે માણસ સ્વસ્થ છે એવું ના કહી શકાય. સ્વાસ્થ્ય આખી જુદી જ વસ્તુ છે અને નિરોગીતા જુદી વસ્તુ છે. હા, સ્વાસ્થ્ય માટે નિરોગી હોવું જરૂરી છે. બસ એવી જ રીતે અહીંયા પણ સુખ અનુભવાય છે, પણ ખરેખર આત્મસુખ અનુભવવું, આત્મ સ્વરૂપના સુખમાં સ્થિત રહેવું એ જુદી વસ્તુ છે. અને દુઃખના અભાવરૂપ જે સુખનો અનુભવ સુષુપ્તિમાં છે એ જુદી વસ્તુ છે. પેલું જો આત્મસુખ પ્રાપ્ત થઈ ગયું તો નિત્ય શાશ્વત સુખની પ્રાપ્તિ છે. અને આ સુષુપ્તિમાં જે સુખ અનુભવાય છે એનાથી શું થાય છે? પાછા જાગીએ એટલે દુઃખી. એટલે અહીંયા આજે આપણે સુખેન મયા નિદ્રા અનુભૂયતે અહમ કિમપી ન જાનામી એની થોડીક આપણે વિચારણા જોઈ, એની વિશેષ વિચારણા કરવાની છે. અને આ દ્વારા આપણે જીવનમાં કેવા નિશ્ચય કરવાના છે, આપણે કેવી સમજ પ્રાપ્ત કરવાની છે કે જેનાથી આ 3 આપણે સાક્ષી છીએ એ ભાવમાં સ્થિત થઈ શકીએ. અને આ 3 હું સાક્ષી છું તો આ 3 શું છે? તો કે મિથ્યા છે. આ 3 જો હું સાક્ષી છું અને આ 3 રૂપે પણ હું જ જણાવું છું તો આ 3 જે જણાઈ રહ્યા છે તે મિથ્યા છે એવા નિશ્ચય પર પહોંચવાનું છે. અને જો એ મિથ્યા છે એવા નિશ્ચય પર પહોંચી શકીશું તો જ્યારે જાગ્રત અવસ્થામાં વિશ્વ રૂપે આપણે વ્યવહાર કરી રહ્યા છીએ ને ત્યારે પણ આપણે એના દુઃખોથી દુઃખી નહીં થઈએ. એના જે કંઈ અનુભવ હશે ને એ આપણને સ્પર્શ કરી શકશે નહીં. એટલે ગમે તે પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય આપણે એના સુખ અને દુઃખથી મુક્ત રહી શકીએ, એવી જીવન મુક્તિની દશા પ્રાપ્ત કરી શકીએ, એમાં ઉપયોગી થાય એવી આ વિચારણા છે. અને આ વિચારણા સતત કરતા રહેવાનું, આ વેદાંત વિચાર ક્ષણે ક્ષણે કરતા રહેવાનું. અને એટલે જ્યારે આપણો સત્સંગ ના હોય ને ત્યારે જે સત્સંગ કરી ગયા છીએ ને એના માટે એ સમય, કાલે જ મારે વાત થતી હતી ભરતભાઈ સાથે કે અહીંયા ક્લાસ ના હોય ત્યારે શું કરવાનું? તો કે આ જે સમય છે ને આપણો સત્સંગ કેટલા વાગ્યા સુધી હોય? 7 થી 8. એટલે કમસે કમ તમારે 6:45 તો નીકળવું પડે. 6:45 ઘરેથી નીકળો છો અને ઘરે પહોંચો કેટલા વાગે? અર્લીએસ્ટ પહોંચો તોય 8:15 થઈ જાય. એટલે 1.5 કલાક તો આના માટે તમે કાઢો છો. અહીંયા આવો તો સત્સંગ કરવાનું. અહીંયા જે સમયે ક્લાસ ના હોય કે અહીંયા આવવાનું ના થાય ત્યારે ઘરે આ 1.5 કલાક આ અધ્યાત્મ વિચાર માટે આપવાનો. હવે આવું કહે એટલે ઘણા લોકો શું કરે કે કેસેટ કે MP3 મૂકી દે, એટલે કેસેટ વાગ્યા કરે, પોતે પોતાના વિચારોમાં જ હોય. હું એની વાત એ સાંભળવું હોય તો બીજા સમયે સાંભળવાનું, એના માટે બીજો સમય રાખવાનો. આ સમય આપણે આપણા મનથી વિચાર કરી શકીએ ને એવું જ કરવાનું. કાં નોટ્સ બનાવીએ, આપણી બનાવેલી નોટ્સ હોય એને વાંચવાની, અથવા જે અધ્યયન કરી ગયા છીએ એના પર વિચાર કરવાનો.
એના પર વિચાર કરી જે મુદ્દા લખેલા હોય એને આત્મસાત કરવાનો પ્રયત્ન કરવાનો. એ વિચારોમાં સ્પષ્ટતા કેળવાયા બાદ એને કંઈક ટૂંકમાં ટપકાવવું હોય તો ટપકાવી શકાય નોટમાં, પણ આ સમય એના માટે જ વાપરવાનો. જો એટલો સમય આપતા રહીશું ને તો આમાંથી કંઈક આપણને સમજાશે. બાકી આ બધું ઇન્ફોર્મેટિવ જ રહેશે, એ આપણું નહીં થાય. આપણું કરવું હશે તો આપણું ઇનપુટ આપવું પડશે. આપણે આપણા મનથી વિચાર નહીં કરીએ ત્યાં સુધી ગમે એટલી વાર શ્રવણ કરીએ, ગમે એટલું સાંભળીએ, પણ એ આપણું થશે નહીં. આપણું ત્યારે જ થાય જ્યારે આપણું ઇનપુટ આપીએ, આપણે એના પર વિચાર કરીએ, અને એ કરી શકાય એવો પ્રયત્ન કરવાનો. તો ચોક્કસ આ સમજ જીવનમાં આત્મસાત થશે જ. ના થાય એવું છે જ નહીં. સૌથી સહેલું હોય ને તો વેદાંત છે, પણ આપણે એમાં ઓછામાં ઓછો પ્રયત્ન કરીએ છીએ. તમે પોતે જ વિચાર કરજો ને. આમ ખોખા મૂકી દેવાના 8-10 કે આપણે જીવન જીવવા માટે, ધન કમાવા માટે, સગા સંબંધો સાચવવા માટે, સ્વાસ્થ્ય માટે, આ બધા માટે કેટલો સમય આપીએ છીએ, અને છેલ્લું અધ્યાત્મ વિચાર માટે કેટલો સમય આપીએ છીએ. પછી જોજો એમાં કેટલી મિનિટ નીકળે છે, ખબર પડશે. કલાકોની વાત તો જવા દો. એક્ટિવલી આપણે કેટલો સમય એના માટે આપીએ છીએ. એ સમય જેટલો વધતો જશે ને એટલી આપણી પ્રગતિ સરળ થતી જશે. ખૂબ સરળતાથી આ માર્ગે આગળ વધી શકાય એમ છે. ખાલી કમિટમેન્ટપૂર્વકનો આપણો પ્રયત્ન હોવો જોઈએ. એટલે એવો અભ્યાસ કરતા રહેવાનું. અહીંયા આપણે સુષુપ્તિ અવસ્થાને સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, અને એ સુષુપ્તિ અવસ્થાનો જે કહે ને 3 અવસ્થાનો અવસ્થાતય સાક્ષી, એ હું છું. આ અનાત્મા છે. અનાત્મા પર વિચારણા કરી અને એનાથી આપણે જુદા છીએ એ સમજવાનો આપણે પ્રયત્ન કરવાનો છે. વિશેષ વિચારણા આપણે પુનઃ મળીશું ત્યારે કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.